નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચાલુ વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ, આ બધા ટેન્સ આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે. આજે એક નવો ટેન્સ હું જે આપણે શીખવવા જઈ રહ્યો છું અને એ ટેન્સ બહુ જ ઉપયોગી છે અને એ ટેન્સનું નામ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે મીન્સ કે પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળ કઈ રીતે વપરાય, ક્યારે વપરાય, તો એના વિશે આપણે સંપૂર્ણ વિગત જોઈ લઈએ. તો પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય ખબર છે? તો પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય? તો ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ ફક્ત એની શું અસર ચાલુ હતી. શું દર્શાવે ભાઈ? અસર ચાલુ હતી, અસર ક્રિયા ચાલુ હતી નહીં, ખાલી અસર ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, પૂર્ણ ભૂતકાળનો વાક્યનો છેડો શું? આપણે ગુજરાતી વાક્ય કદાચ કોઈ બોલતા હોય અને ગુજરાતી વાક્ય કયા કાળનું છે એ કાળનું ઓળખવા માટે આપણે વાક્યનો જે છેડો હોય ને એ છેડાને આપણે શું કરવું પડે? પકડવો પડે અને છેડા પરથી આપણને ખબર પડે કે આ કયો કાળ છે. તો મિત્રો, અહીંયા જો રમ્યો હતો, રમી હતી અને રમ્યા હતા. જો આમાં શું ડિફરન્સ શું છે? એ ખાલી રમ્યો, રમી અને રમ્યા એટલું આવે તો સાદો ભૂતકાળ કહેવાય. પણ શું કહે છે કે પાછળ હતો, હતી, હતા આવે તો એ શું થઈ ગયું? પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. તો આ વાક્યનો જે છેડો હતો એના વિશે માહિતી જોઈ તો કોઈ પણ વાક્યની પાછળ કોઈ રમ્યો હતો, ખાધું હતું, પીધું હતું એવું બધું આવે તો સમજવાનું કે પૂર્ણ ભૂતકાળ છે. બીજું, એના કાળસૂચક શબ્દો કયા? તો મોટાભાગે આની અંદર 3 શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એક છે બિફોર છે, આફ્ટર છે અને ત્રીજો છે વેન, એટલે કે શું ભાઈ? જ્યારે ત્યારે. બિફોર એટલે શું થાય? પહેલાં થાય. આફ્ટર એટલે શું થાય? પછી થાય. અને વેન એટલે જ્યારે ત્યારે. બરાબર. હવે એનો સંપૂર્ણ ઉપયોગ આપણે આ બધાનો પણ મદદ લઈને આપણે એના વાક્યોમાં કેવી રીતે આ બધાનો ઉપયોગ થાય છે એના વિશે જોઈએ. પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ આ કાળ બનાવવા માટે શું જોઈએ? એની વાક્ય રચના જોઈએ અને એ વાક્ય રચના આપણને આવડતી હોવી જોઈએ. જો વાક્ય રચના ના આવડે તો વાક્ય બનશે નહીં. તો અહીંયા પહેલાં આપણે જોઈએ કે વાક્ય રચના શું છે. તો વાક્ય રચનામાં પહેલાં આપણે શું મૂકીશું? કર્તા, પછી શું આવશે? હેડ આવશે, પછી ભૂતકૃદંત આવશે. ભૂતકૃદંત એટલે મીન્સ કે વર્બ 3, બરાબર. અને પછી છેલ્લે શું મૂકવાનું? કર્મ મૂકવાનું, એટલે મીન્સ કે ઓબ્જેક્ટ. સબ્જેક્ટને કર્તા કહીશું, હેડને આપણે શું કહેવાય ભાઈ? હેલ્પિંગ વર્બ કહેવાય. ભૂતકૃદંતને શું કહેવાય? વર્બ 3 કહેવાય. અને કર્મને શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? ઓબ્જેક્ટ. તો વાક્ય જોઈએ, ગુજરાતી વાક્ય. જો અમે તમને કહ્યું કે ભાઈ વાક્યનો છેડો શું હોય, તો આની અંદર વાક્યનો છેડો શું છે જુઓ તમે, કે તે 2 કલાક પહેલાં ઘરે પહોંચી ગયો હતો. જો પહોંચી ગયો હતો, બરાબર. ખાલી પહોંચી ગયો તો સાદો ભૂતકાળ, પણ પહોંચી ગયો હતો તો પૂર્ણ ભૂતકાળ થશે. શું થશે? પૂર્ણ ભૂતકાળ. તો શું કહે છે કે હી, અહીંયા આપણે શું કરશું? કરતા કોણ છે ભાઈ? તે એટલે આપણે શું લઈશું અહીંયા? હી. અને પછી બીજા નંબરે હેડનો ઉપયોગ કરવાનો. હી હેડ. પહોંચી ગયો તો એટલે રીચ્ડ હોમ. અને બિફોર 2 hours એટલે 2 કલાક પહેલાં. શું કે ભાઈ? બિફોર પછી આપણે સમય મૂકવાનો, બરાબર. કે 2 કલાક પહેલાં તે ઘરે પહોંચી ગયો હતો. આ વાક્ય જ્યારે બી આપણે વાક્ય કોઈ પણ કાળનું વાક્ય બનાવતા હોય ત્યારે આપણે ધ્યાન શું રાખવાનું? કે પહેલાં કર્તા લેવાનો, કર્તા પછી ક્રિયાપદ પાછળથી આગળ આવવાનું. આ જે ગુજરાતી વાક્ય હોય એ ગુજરાતીમાં પહેલાં કર્તા લીધા, પછી જે સહાયકાર ક્રિયાપદનો ઉપયોગ કર્યા પછી જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદથી આપણે શું કરવાનું? પાછા આ બાજુ આવવાનું, એટલે આપણું વાક્ય બની જશે. તો એ લખ્યું હી હેડ રીચ્ડ હોમ બિફોર 2 hours. તો થઈ ગયું, વાક્ય પૂરું થઈ ગયું. મિત્રો, બીજું વાક્ય જોઈએ કે દુકાનદારે 8 વાગ્યા પછી દુકાન બંધ કરી દીધી હતી. શું કહે છે ભાઈ? દુકાન બંધ કરી દીધી હતી, ક્રિયા પૂરી થઈ ગઈ હતી, અસર ચાલુ છે, હજુ દુકાન બંધ જ છે, ચાલુ થઈ નથી. તો શું કહે? દુકાનદારે 8 વાગ્યા પછી દુકાન બંધ કરી દીધી હતી. તો ધ શોપકીપર કરતા થયો. પછી બીજા નંબરે મૂક્યું હેડ. બંધ કરી દીધી હતી એટલે એથી આમ પાછા આવીશું, બરાબર. તો શું થશે? હેડ ક્લોઝ ધ શોપ.
અને આફ્ટર 8 o'clock એટલે 8 વાગ્યા પછી. તો શું થશે? ધ શોપકીપર હેડ ક્લોઝડ ધ શોપ આફ્ટર 8 o'clock. ઓકે. બીજું વાક્ય હવે જોઈએ કે નકાર વાક્ય રચના. નકારમાં અંદર શું કરવાનું છે? કશું કરવાનું નહીં. આ હેડ પછી હેડ અને ભૂતકૃદની વચ્ચે આપણે નોટનો ઉપયોગ કરીશું. તો જુઓ, કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત અને પ્લસ કર્મ. વાક્ય જોઈએ, તેઓએ 10 વાગ્યા પહેલાં રમત શરૂ કરી ન હતી. શું કહેશે કે ભાઈ 10 વાગ્યા પહેલાં રમત ચાલુ થઈ નહોતી. તો અહીંયા શું થશે? જો તેઓ એટલે શું થશે? એનું ધે થશે. ધે હેડ નોટ સ્ટાર્ટેડ ધ ગેમ. શું થશે? ધે હેડ નોટ સ્ટાર્ટેડ ધ ગેમ. અને બિફોર 10 o'clock એટલે કે 10 વાગ્યા પહેલાં રમત શરૂ કરી નહોતી. પાછળથી આમ આગળ આવવાનું એટલે આપણું વાક્ય બની જશે. બીજું, તેણી 10 વાગ્યા પછી ભૂખી થઈ ન હતી. બરાબર. અહીંયા શું ભાઈ? થઈ ન હતી. તો અહીંયા આપણે શું મૂકીશું? નોટનો ઉપયોગ કરીશું કે સી હેડ નોટ બીકમ હંગ્રી. શું થશે ભાઈ? સી હેડ નોટ બીકમ હંગ્રી આફ્ટર 10 o'clock. 10 વાગ્યા પછી એને કોઈ ભૂખ લાગી નહોતી. તો એ આપણે શું થયું ભાઈ? નકાર વાક્ય રચના જોઈ. હવે આપણે જોઈએ કે ભાઈ પ્રશ્ન વાક્ય રચના. પ્રશ્ન વાક્ય રચનાની અંદર શું કરવાનું? આમાં 2 પ્રકારે પ્રશ્ન વાક્ય હોય, ઇન્વર્ઝન ક્વેશ્ચન અને વિથ WH ક્વેશ્ચન. બરાબર. તો આપણે પહેલાં જોઈએ WH વગર એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન. અને ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં હંમેશા એનો જવાબ યસ કે નોમાં જ આવે. તો દાખલા તરીકે એની વાક્ય રચના શું છે જુઓ. તો પહેલાં શું મૂકીશું? હેડ, પછી કર્તા, પછી ભૂતકૃદંત અને પ્લસ કર્મ અને પાછળ આપણે શું કરીશું? પ્રશ્ન વાક્ય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ જોઈએ કે શું તમે 7 વાગ્યા પહેલાં ઉઠ્યા હતા? શું કહેશે ભાઈ? 7 વાગ્યા પહેલાં ઉઠ્યા હતા. તો પહેલાં શું મૂકી દેવાનું? હેડ, પછી કર્તા યુ તમે, અને ગોટઅપ એટલે ઉઠ્યા હતા, અને બિફોર 7 o'clock એટલે કે 7 વાગ્યા પહેલાં ઉઠ્યા હતા. તો આ વાક્ય કેવું થયું? પ્રશ્ન વાક્ય થયું. એનો જવાબ આપવો હોય તો આપણે શું કહીએ? યસ આઈ હેડ. છોકરો હોય તો હી હેડ, છોકરી હોય તો સી હેડ, નો હોય તો હી હેડન્ટ, અને છોકરી હોય તો સી હેડન્ટ. બરાબર. આ રીતે સમય શોર્ટની અંદર શોર્ટમાં જવાબ તમે આપી શકો. હવે જોઈએ કે ભાઈ WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનની અંદર કેટલાક પ્રશ્નસૂચક શબ્દો એટલે કે ભાઈ WH થી શરૂ થતા પ્રશ્નો. તો એ પ્રશ્નો કયા છે? વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ છે. તો વોટનો મતલબ શું થશે? શું. વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, અને હાઉ એટલે કેવી રીતે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો આ જે વાક્ય રચના આપણે શીખ્યા, હેડ પ્લસ કર્તા પ્લસ ભૂતકૃદંત અને પ્લસ કર્મ, એની આગળ આ WH લાગી જાય એટલે આપણી WH ક્વેશ્ચન થઈ જાય. તો દાખલા તરીકે વોટ હેડ પ્લસ કર્તા પ્લસ ભૂતકૃદંત અને પ્લસ કર્મ, પછી શું મૂકવાનું? પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન. તો થઈ ગયું WH ક્વેશ્ચન. તો શું કહે છે પહેલું વાક્ય? કે તમે મારા માટે શું લાવ્યા હતા. બરાબર. જો લાવ્યા અને પછી હતા એટલે પૂર્ણ ભૂતકાળ થઈ ગયું. તો એ શું થશે? પહેલાં આપણે શું લાવ્યા હતા એના માટે આપણે WH કયું સિલેક્ટ કરીશું? વોટ. બરાબર. અને પછી હેડ જે આપણે કર્યું એ પ્રમાણે. પછી કરતા, તો કરતા કોણ છે? તમે. તો વોટ હેડ યુ. પછી પાછળથી આગળ આવો તો શું થશે? બ્રોટ. લાવ્યા હતા એટલે શું થશે? બ્રોટ. અને મારા માટે એટલે ફોર મી. થઈ ગયું. તો આ WH ક્વેશ્ચનમાં પહેલું વોટ વડે પ્રશ્ન જોયો. બીજું વાક્ય કે તેણી 2 દિવસ પહેલાં ક્યાં ગઈ હતી. 2 દિવસ પહેલાં ક્યાં ગઈ હતી? ક્યાં એટલે વેરથી પ્રશ્ન બને. શાનાથી બને? વેરથી. તો વેરનો ઉપયોગ કરીએ તો વેર પછી હેડ પ્લસ કર્તા પ્લસ ભૂતકૃદંત અને પ્લસ કર્મ. તો અહીંયા આપણે શું કરીશું કે ભાઈ તેણી 2 દિવસ પહેલાં ક્યાં ગઈ હતી? તો વેર હેડ અને પછી કર્તા કોણ છે? સી. હવે પાછળથી આગળ આવો તો ગોન. ગઈ હતી એટલે શું થાય? ગોન. અને સમય છે બિફોર 2 days કે 2 દિવસ પહેલાં ક્યાં ગઈ હતી. તેઓ 2 કલાક પછી કોને મળ્યા હતા? 2 કલાક પછી કોને મળ્યા હતા? કોને એટલે આપણે શાનો ઉપયોગ કરીશું? હુમનો ઉપયોગ કરીશું. અને શું થશે? હુમ હેડ ધે. અને પછી મેટ. મીટનું ભૂતકાળ શું ભૂતકૃદંત થશે? મેટ. તો હુમ હેડ ધે મેટ આફ્ટર 1 hour અથવા એન અવર એટલે 1 કલાક પછી શું કહેશે કે કોને મળ્યા હતા.
તો મિત્રો બીજો એક પ્રશ્નસૂચક શબ્દ છે કે જે આનાથી અલગ તરવી આવે છે અને એ છે હું. અને હું કેમ આપણે અલગ રાખ્યો છે એનો મતલબ એવો છે કે હુંની અંદર કરતા હોતો નથી, બરાબર. એટલા માટે પહેલાં શરૂઆતમાં શું મૂકીશું? હું મૂકીશું, પછી હેડ મૂકીશું, પછી ભૂતકૃદંત એટલે કે V3 મૂકીશું, અને પ્લસ કર્મ એટલે મીન્સ કે ઓબ્જેક્ટ, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો વાક્ય જોઈએ કે કલાક પહેલાં કોણ આવ્યું હતું? કલાક પહેલાં કોણ આવ્યું હતું? હું એટલે શું થશે? કોણ, બરાબર. તો પહેલાં મૂકીશું હું, પછી મૂકીશું હેડ, અને કમ કેમ કમ. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યા, અને એનું પાછું કમ એટલે આવ્યા હતા અથવા આવ્યા છે, બરાબર. એવું દર્શાવે એટલે શું થશે? ભૂતકૃદંત પાછું મૂળ રૂપ જેવું જ થશે. હુ હેડ કમ બિફોર એન અવર. શું થશે ભાઈ? કલાક પહેલાં કોણ આવ્યું હતું? પછી તમને સજા કોણે કરી હતી? તો શું કહેશે કે તમને સજા કોણે કરી હતી? તો હુ હેડ પનિશ્ડ યુ. તમને સજા કોણે કરી હતી? તો એના વિશે જોયું. મિત્રો બીજો જે કે મેં આગળ પણ તમને કહ્યું કે આની અંદર 3 શબ્દોનો ઉપયોગ થાય છે. કયા 3 શબ્દોનો ઉપયોગ થાય છે? વેન, બિફોર અને આફ્ટર. હવે જ્યારે આ 3 શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે તો 2 ક્રિયાઓ આવે. શું આવે? 2 ક્રિયાઓ. અને 2 ક્રિયાઓમાં ધ્યાન શું રાખવાનું કે એક ક્રિયા સાદા ભૂતકાળમાં હશે અને બીજી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં હશે. પણ આપણે જોઈએ કે ભાઈ કયા શબ્દ સાથે કઈ ક્રિયા પહેલી થાય અને કઈ ક્રિયા પછી થાય એના વિશેનો અભ્યાસ કરીએ. દાખલા તરીકે વેન શબ્દ મેં લીધો. કયો શબ્દ? વેન. તો વેનની જોડે શું આવશે? ભાઈ સાદો ભૂતકાળ આવશે, અને પાછળનું જે સેન્ટેન્સ હશે બીજી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળમાં આવશે. જ્યારે બિફોર જ્યારે વાપરીએ છીએ એટલે કે પહેલાં બિફોર વાપરીએ છીએ તો પહેલો પૂર્ણ ભૂતકાળ આવશે અને પાછળ કયો આવશે? સાદો ભૂતકાળ આવશે. અને આ બાજુ શું છે ભાઈ? આફ્ટર. આફ્ટર એટલે પછી. એમાં શું કરવાનું? પહેલો સાદો ભૂતકાળ આવશે અને પછી પૂર્ણ ભૂતકાળ આવશે. તો જોઈએ એનો ઉપયોગ વાક્યની અંદર કેવી રીતે થાય. દાખલા તરીકે જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો ત્યારે શિક્ષકે પાઠ પૂરો કરી દીધો હતો. એટલે તમે વર્ગમાં પ્રવેશ્યા એ પહેલાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી. આની અંદર એવો મતલબ છે, આની ડેફિનેશન એવી છે કે કોઈ પણ ક્રિયા પૂરી થાય એ પહેલાં જે ક્રિયા પૂરી થઈ હોય ને એ પૂર્ણ ભૂતકાળમાં આવે, અને પછીથી પૂરી થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં આવે. તો જુઓ, જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો ત્યારે શિક્ષકે પાઠ પૂરો કરી દીધો. જ્યારે પ્રવેશ્યો પહેલાં શિક્ષકે પાઠ પૂરો કર્યો હતો, એટલે એ ક્રિયા કયા કાળમાં આવશે? પૂર્ણ ભૂતકાળમાં. તો જુઓ અહીંયા વેનનો ઉપયોગ કર્યો છે. જ્યારે ત્યારે એટલે વેન, અને વેનમાં મેં કીધું પહેલાં સાદો ભૂતકાળ આવશે પછી પૂર્ણ ભૂતકાળ આવશે. તો વાક્ય એવી રીતે બનશે કે વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ, બરાબર. વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ ધ ટીચર હેડ કમ્પ્લીટેડ ધ લેસન. તો આ પાછળની ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવી ગઈ. તો વાક્ય આપણી રચના પ્રમાણે બની ગયું. એક સાદો ભૂતકાળ એટલે ભૂતકાળનું રૂપ, અને પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ ભૂતકૃદંત. તો વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ ધ ટીચર હેડ કમ્પ્લીટેડ ધ લેસન. મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાલી જગ્યા પૂછાતી હોય અહીંયા વેન પછી આઈ પછી ખાલી જગ્યા હોય, કૌંસમાં તમને એન્ટર શબ્દ આપેલો હોય તો સમજી જવાનું કે એક ક્રિયા પહેલી વેન પછી છે તો એન્ટરનો ઉપયોગ કરવાનો. પણ આ ખાલી જગ્યા પાછળ આપેલી હોય તો આપણે સમજી જવાનું કે પાછળ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે, બરાબર, સમય પહેલાં. તો એ હેડ પ્લસ ભૂતકૃદંત આવશે. તો હેડ કમ્પ્લીટેડ આપણે મૂકી શકીએ. બીજું, વરસાદ પડે પહેલાં તેણી ઘરે પહોંચી ગઈ હતી. તો જુઓ, વરસાદ પડે પહેલાં પહોંચી ગઈ હતી, બરાબર. તો એ બિફોરનો ઉપયોગ કરીશું. બિફોર એટલે પહેલાં, બરાબર. હવે આની અંદર શું છે? જુઓ કે પહેલો પૂર્ણ ભૂતકાળ આવશે અને પછી સાદો ભૂતકાળ આવશે. પણ આપણે નક્કી કરવાનું કે આમાં સાદો ભૂતકાળ કયો અને પૂર્ણ ભૂતકાળ કયો. તો જો વરસાદ પડ્યો એ પહેલાં તેણી ઘરે પહોંચી ગઈ હતી. તો પહેલી ક્રિયા કઈ પૂરી થઈ? તેણી ઘરે પહોંચી ગઈ હતી. પછી વરસાદ પડ્યો ને તો આપણે પહેલું વાક્ય શું? પૂર્ણ ભૂતકાળ. તો આજે તેણી ઘરે પહોંચી ગઈ હતી ને એ પૂર્ણ ભૂતકાળમાં થશે, અને વરસાદ પડ્યો એ સાદા ભૂતકાળમાં આવશે. તો આપણી વાક્ય રચના પ્રમાણે જોઈએ, બિફોર છે. બિફોર એટલે પહેલાં, અને એમાં પહેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળ આવે. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ ભૂતકૃદંત. તો તેણી ઘરે પહોંચી ગઈ હતી. તેણી એટલે સી હેડ રીચ્ડ હોમ બિફોર, અને વરસાદ પડ્યો એટલે ઇટ રેઇન્ડ. તો આ સાદો ભૂતકાળ થઈ ગયો. બીજું વાક્ય જોઈએ, તે બધું જ કાર્ય પૂરું કર્યા પછી તે બહાર ગયો, બરાબર. અહીંયા કયો શબ્દ વાપરે? પછી, એટલે કે આફ્ટર. અને આફ્ટરની અંદર તમે જુઓ શું છે કે ભાઈ એક સાદો ભૂતકાળ છે અને એક પૂર્ણ ભૂતકાળ છે.
મેં કહ્યું કે જે ક્રિયા પહેલી પૂરી થાય એ પૂર્ણ ભૂતકાળમાં અને પછી પૂરી થાય એ સાદા ભૂતકાળમાં, પણ આપણે આફ્ટર વાપરવાનું છે. પહેલી ક્રિયા કઈ લેવાની છે? ભૂતકાળની. બરાબર. તો આમાં જુઓ કે ભાઈ આ કઈ ક્રિયા પહેલી પૂરી થઈ, તો તે બધું જ કાર્ય પૂરું કર્યું એટલે પહેલી પતી ગઈ એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. બહાર ગયું એ પછી ગયું એટલે શું થશે ભાઈ? એ સાદા ભૂતકાળમાં આવશે. તો અહીંયા જુઓ, તો આ પાછળનું વાક્ય આગળ લઈશું. બંનેમાં એવું જ કરવાનું. શું કરવાનું? પહેલામાં અને પછીમાં બંનેમાં પાછળનું વાક્ય આગળ આવે અને આગળનું વાક્ય ક્યાં આવે? પાછળ આવે. તો અહીંયા જુઓ, પછી તે બહાર ગયો તો આપણે લખવાનું તે બહાર ગયો એટલે હી વેન્ટ આઉટ. બરાબર. અને પછી મૂકવાનું આફ્ટર. આ કયો કાળ થયો? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે શું થશે? હી હેડ ફિનિશ્ડ ઓલ ધ વર્ક. બધું જ કાર્ય પૂરું કરી દીધું હતું. તો મિત્રો, પૂર્ણ ભૂતકાળ વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી છે. તો આ ટેન્સ જો આપણને પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.